વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સરકાર આપના દ્વારે શીર્ષક હેઠળ આયોજિત ત્રિદિવસીય મેગા કેમ્પની શરૂઆત કરવામાં આવી છે। આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, ચૂંટણી કાર્ડ સહિતની સરકારની વિવિધ યોજનાઓના લાભ તથા તેમની માહિતી વિસ્તારના નાગરિકોને એક જ સ્થળ ઉપરથી મળી રહે તેવા હેતુસર વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસી કી રાણી સર્કલ પાસે આવેલા મેદાનમાં શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સરકાર આપના દ્વારે શીર્ષક હેઠળ તારીખ 10, 11 અને 12 જાન્યુઆરી એમ 3 દિવસ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પની શરૂઆત કરવામાં આવી છે। આ દીપ પ્રાગટ્યથી એક સુંદર મજાની જ્યોતિ પ્રગટે અને અન્યના હિત માટે હું તમે સદૈવ જીવતા હોય, વેદના પણ વરદાન થઈ જાય। સાહેબ, તમારા જીવનમાં આવતી વેદના પણ વરદાન થઈ જાય તો તમને જીવતા ને ઝઝુમતા આવડે તો। આ પ્રસંગે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગૌર, કાઉન્સિલર નરસિંહ ચૌહાણ, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વોર્ડ નંબર 9ના વોર્ડ પ્રમુખ લગધીરસિંહ ઝાલા, મહામંત્રી અર્પણસિંહ પરમાર, પૂર્વ વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ સહિત વોર્ડની સમગ્ર ટીમ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવોએ કેમ્પની પણ મુલાકાત લીધી હતી। પૂર્વ કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય એવા રાજેશભાઈ આયરે, એમના સુપુત્ર અને ખૂબ જ લોકપ્રિય કાઉન્સિલર એવા શ્રીરંગભાઈ આયરે અને સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા મળી અને સરકાર આપના દ્વારે નામના એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પની વિશેષતા એવી છે કે તમામ સરકારી યોજનાના લાભો તો અહીં મળવાના જ છે, પરંતુ સાથે સાથે સરકારી યોજના લાભ સાથે આપણા શરીરના સર્વાંગીણ જે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો હોય એમનું પણ નિદાન અને સારવાર અહીંયા એક જ છતની નીચે થાય એ માટેનું એક સુંદર મજાનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે। અને 3 દિવસ આયોજન કરવામાં આવેલા કેમ્પની અંદર એવો અંદાજો છે કે 2000થી પણ ઉપર જેટલા લાભાર્થીઓને આનો લાભ મળવાનો છે। ત્યારે ખૂબ જ સુનિયોજિત વ્યવસ્થા, ટોકન આપી દેવાના, ત્યારથી ટોકનથી પછી વારાફરતી લોકો આવે અને એનો લાભ લઈને ક્યાંય પણ અવ્યવસ્થા ના સર્જાય એ પ્રકારની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવા માટે શ્રી રાજેશભાઈ આયરે, શ્રી શ્રીરંગભાઈ આયરે અને સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એમના સમગ્ર ટીમ મેમ્બર્સને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું। વોર્ડ નંબર 9માં આજે આ વિસ્તારના એટલે કે ગોત્રી, લક્ષ્મીપુરા, સમતા, સુભાનપુરા વિસ્તારના નાગરિકો માટે સરકાર આપના દ્વારે એક મેગા કેમ્પનું આયોજન અમારા વિસ્તારના અગ્રણીઓ રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે અને શ્રી સાઈનાથ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ખૂબ મોટા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આની અંદર આધાર કાર્ડ હોય, રાશન કાર્ડ, ઈ-કેવાયસી હોય, આયુષ્યમાન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, આવકનો દાખલો હોય, અનેક પ્રકારની સરકારની યોજનાઓના લાભ સરકારી તંત્રને જોડીને એમના માધ્યમથી આ લાભો પહોંચી રહ્યા છે। આંખની ચેકઅપ હોય, આંખના ચશ્માના વિતરણ હોય કે પછી અન્ય મેડિકલની સુવિધાઓનું ચેકઅપ અને આ તમામ નિઃશુલ્ક અને લોકો સુધી પહોંચવાનો એક ઉત્તમ માર્ગ અને જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સરકારના જે કામ છે, યોજનાઓના લાભ છે એને પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે કોર્પોરેટર હોય એ સદાય અંદર કાર્યરત રહેવો જોઈએ, એવું આ સુંદર મજાનું કામ જ્યારે અમારા બંને અગ્રણીઓ રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે કરી રહ્યા છે, હું બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન અર્પણ કરું છું। રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે એમના સમગ્ર પરિવાર તરફથી સમગ્ર વર્ષ દરમિયાનમાં અલગ અલગ પ્રકારની સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે। ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એક એવો વિચાર રહ્યો છે કે દરેકે દરેક નગરજન સુધી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની યોજનાઓ પહોંચવી જોઈએ। ભારતનું સૌથી મહત્વનું આના માટેનું જો કોઈ બાબત હોય તો એ આધાર કાર્ડ છે। આયુષ્યમાન કાર્ડ હોય કે અન્ય કોઈ પણ પ્રકારના કાર્ડ હોય એના માટે મહત્વનું છે તે આવકનો દાખલો છે। લોકોને આમાં નાની મોટી મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે લોકોની મુશ્કેલીમાં લોકોની સાથે ઊભા રહી અને એમના મુશ્કેલીમાંથી કોઈને કોઈ યોગ્ય વિકલ્પ મળે એની ચિંતા એમના માધ્યમથી થઈ છે। આજે વડોદરા શહેરમાં આ વિસ્તારના 10,000 જેટલા લોકોને આધાર કાર્ડના માધ્યમથી, આવકના દાખલાના માધ્યમથી, આયુષ્યમાન કાર્ડના માધ્યમથી, વડોદરા શહેરની અલગ અલગ હોસ્પિટલના તબીબોને અહીંયા બોલાવીને એમના માધ્યમથી
મફત ચશ્માના વિતરણના માધ્યમથી એમને પડતી તકલીફોમાં જ્યારે એમણે ઉપયોગી થવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમણે કર્યું છે એવા રાજેશભાઈ, શ્રીરંગભાઈ, એમના સમગ્ર પરિવાર એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરેના માધ્યમથી આ વિસ્તારની અંદર અવિરત સેવાના કાર્યો થતા હોય છે. એના ભાગરૂપે આજે એમના વિસ્તારની અંદર ચાંસી સારાણી સર્કલ પાસે મેગા કેમ્પનું આયોજન કર્યું છે, જેની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે. આવા ઉત્તમ કાર્ય કરવા બદલ હું શ્રી રાજેશ આયરે અને શ્રીરંગ આયરેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. સરકાર આપના દ્વારે શીર્ષક હેઠળ યોજાયેલા આ કેમ્પમાં 10, 11 અને 12 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યાથી લઈ બપોરે 3 વાગ્યા સુધી નાગરિકોને આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, ચૂંટણી કાર્ડ, સરકારી યોજનાઓની માહિતી તથા તેના લાભો અંગેની સેવા પૂરી પાડવામાં આવશે. આ સાથે જ નાગરિકો માટે હોમિયોપેથિક, ઓર્થોપેડિક, રેન્ડમ બ્લડ ટેસ્ટ, ડાયાબિટીસ, મેલેરિયા તથા સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બીજી બાજુ કેમ્પ દરમિયાન આંખોની ફ્રી તપાસ કરી નંબરવાળા ચશ્મા નિઃશુલ્ક કાઢી આપવામાં આવશે. એટલે કે એક જ સ્થળે નાગરિકોને અનેક સેવાઓનો લાભ મળશે. ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર સરકાર આપના દ્વારે સરકારના માધ્યમથી જે પણ સરકારી સહાય છે વિસ્તારના લોકો સુધી ડાયરેક્ટ પહોંચે, તેમજ મેડિકલ કેમ્પના માધ્યમથી તમામના સ્વાસ્થ્ય સાથે લોકોની ટ્રીટમેન્ટ થાય અને અહીંયાથી નિઃશુલ્ક તમામ આ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે ચશ્માનું પણ વિતરણ અહીંયાથી કરવામાં આવ્યું છે. આધાર કાર્ડ, રેશન કાર્ડ સાથે આવકનો દાખલો અને ચૂંટણી કાર્ડ, વિધવા સહાય તમામની યોજનાઓની અહીંયાથી લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી, મેયર શ્રી તેમજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા, આ બંનેની ઉપસ્થિતિની અંદર આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અને સાથે વિસ્તારના તમામ જે લોકો અમારી સાથે જોડાયા છે, 7,500 કરતાં પણ વધારે, એટલે કે 2,000 આવકના દાખલા છે, 2,000 આની અંદર આધાર કાર્ડ છે, એવી રીતે તમામ ટ્રીટમેન્ટની સાથે થઈને ટોટલ 7,500 કરતાં પણ વધારે અહીંયાથી લાભાર્થીઓ અમારી સાથે જોડાયા છે. તે બદલ તમામ વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જે સેવા આપી રહ્યા છે એવા અમારા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે અહીંયા આવેલી તમામ જે હોસ્પિટલોના જે ડૉક્ટરશ્રી છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ કેમ્પની અંદર જોડાયેલા તમામે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓનો આભાર માનું છું. આવેલી અમારી મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી અમે વિસ્તારના લોકો સુધી પહોંચી શક્યા છે. અને આવનારા સમયની અંદર એવી જ રીતે ઇલેક્શન વોર્ડ નંબર 9 માટે આજના દિવસે જાહેરાત કરવામાં આવી છે કે 15મી તારીખના દિવસે અમારા સ્વર્ગસ્થ બા લીલાબાના પુણ્યતિથિના દિવસે વિસ્તારના લોકો માટે વૈકુંઠ રથ પણ અહીંયાથી ખુલ્લા મૂકવામાં આવશે. જે વૈકુંઠ રથ જેવી રીતે તમે જુઓ કે લોકોને અહીંયા સબવાહિનીની અંદર ખૂબ તકલીફ પડતી હોય છે, તે સબવાહિની વિસ્તારની અંદર એક નહીં પણ 2 અહીંયાથી ખુલ્લી મૂકવામાં આવશે. અને આ તમામ જે છે વિસ્તારનો એટલે કે 13 તુચકો અર્પણની ભાવના સાથે અમે આ કાર્યક્રમ કર્યા છે. આ કેમ્પ 10 તારીખ, 11મી તારીખ અને 12મી તારીખ બધા જ લોકોને એડવાન્સ અમે લોકો 8મી તારીખ, 9મી તારીખ અને હજુ પણ જ્યાં જરૂર હશે એવા સર્વરોગ નિદાનમાં જે લોકો આવશે એમને કોઈ પણ ટોકન વગર આપવામાં આવશે અને એ લોકોને બધા નિદાન માટે કરવામાં આવશે. એવી જ રીતના તમે જોયું છે કે આધાર કાર્ડનો કેમ્પ સાથે આવકના દાખલો, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, ખાસ કરીને પોસ્ટ ખાતાનો આભાર માને કે એમને સુકન્યા નિધિ સાથે સાથે આધાર કાર્ડના ખૂબ એક મેગા કેમ્પ રાખેલો છે. એની અંદર તમે ડૉક્ટર જુઓ તો આ તમે પાછળ જોયા અમારા જે બરોડા હોમિયોપેથિક જે સેવાસીમાં છે એમના બધા જ ડૉક્ટરો આવ્યા છે. અને સાથે જે મનીષાબેન ગોર એમના જે મેઇન ડૉક્ટર છે, એવી જ રીતના ડૉક્ટર અજીતભાઈ શાહ જેમનું હોમ કન્સલ્ટિંગ હોમ હોસ્પિટલ છે એમનું છે, એવી રીતના નીરવભાઈ શાહ જે ફિઝિશિયન છે, એ જે શાંતિ સુમનના ડૉક્ટર છે એ પણ આવ્યા છે. ખાસ કરીને નારાયણ સ્મૃતિનો આભાર માને કે એ લોકો યુરોલોજીસ્ટ સાથે સાથે ઓર્થોપેડિક ડૉક્ટર એ લોકો પણ આવ્યા છે. અને સાથે સાથે નારાયણ તાજપુરા જે પણ આવ્યા છે કે જે લોકોની તપાસ બધા જ રાતના નિદાન કરશે અને પછી એમને મોતિયાનું કે કોઈ પણ ઓપરેશન હશે એ નિઃશુલ્ક કરવામાં આવશે. એવી જ રીતના ઓપ્ટિક પેલેસનો પણ અમે આભાર માનીએ છીએ કે એમને પણ અને શ્રીરંગ દ્વારા કે અહીંયા જે પણ લોકો આવશે એ નિઃશુલ્ક ચશ્માના એ લોકોનો તપાસ કરવામાં આવશે. આંખના નંબર જોઈ એમને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવશે. આવી જ રીતના
વડોદરા શહેર જિલ્લા કલેક્ટરનો પણ અમે ખૂબ આભારી છે કે એ લોકો દ્વારા પણ મામલતદાર, સમા મામલતદાર, કોટા મામલતદાર, બધા જ મામલતદારો સાથે બધા તલાટીઓ રજાના દિવસે પણ એ લોકો અહીંયા પોતે અવિરત એમની પોતાની સેવા આપવાના છે અને આજે આજથી શરૂ કરી છે. તો તમામ જિલ્લા કલેક્ટર અને બધાનો અમે આભાર માનીએ છીએ. વડોદરા મહાનગરપાલિકા પણ પોતાને તમે જોઈ રહ્યા છો કે એમને રેન્ડમ બ્લડ સુગર, બીપી, બધી જ જાતની દવાઓ અને બધા જ ફિઝિશિયનને બધા એ લોકો રાખી એ પણ તપાસ કરવાના છે. તો આવી રીતના વિધવા સહાય હશે, આધાર કાર્ડ હશે, તમે સુકન્યા વિધિ હશે, પોસ્ટ ખાતા તો ખૂબ મોટી પ્રમાણમાં એમના પોતાના આધાર એમને મૂકેલા છે. તો દરેક પ્રકારની અહીંયા સારવાર આજે 30 જેટલા અમે સ્ટોલ અહીંયા મૂકાડે છે. રાઇટ ટુ એજ્યુકેશન કે તમારા છોકરા ફ્રીમાં પ્રાઇવેટમાં ભણે એના માટે પણ અમારા બે મેડમ છે વિધિથી એ પણ અહીંયા બેસીને તમને માર્ગદર્શન આપશે. સમગ્ર સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલનો પણ હું આભાર માનું છું કે એમને વર્ષોથી અમારી સાથે રહીને ખૂબ અઢળક સેવા કરી છે. આજે સમગ્ર મારી ટીમ દ્વારા પણ અહીંયા આગળની રાત દિવસ મહેનત કરીને છેલ્લા 10 દિવસથી બધા જ લોકોને ટોકનથી માંડીને એ લોકોએ કર્યું છે. બધા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલનો આભાર માનું અને ખાસ કરીને કે વડોદરા શહેરના સાંસદ શ્રી અને અમારા મિત્ર એવા હેમાંગભાઈ પોતે અહીંયા આવી લોકોને ખૂબ દરેક વખતે અમને મદદ કરતા હોય છે. આજે એમને પણ પોતાનું માર્ગદર્શન આપીને અહીંયા પોતે હાજર રહ્યા, લોકોને મોટિવેશન કર્યા, લોકોને માર્ગદર્શન આપ્યું. વડોદરા શહેર અને ખાસ કરીને સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા પણ અહીંયા હાજર હતા અને એમને પણ અહીંયા લોકોને મોટિવેશન કર્યું છે અને અહીંયા જે પણ સારવારો માટે આ સૌ લોકોને સાથે મળ્યા. એવી જ રીતના અમારા વોર્ડના કોર્પોરેટરો શ્રીરંગ આયરેથી માન્ય નરસિંહભાઈ અને સર્વે લોકો જ્યારે અહીંયા હાજર હતા. તો આજના દિવસે વોર્ડના અમારા પ્રમુખો, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન સાથે હેમલતાબેન ગોર અને સર્વેનો આભાર માનું છું. હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા અમે અહીંયા ફ્રી હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને અહીંયા હોમિયોપેથિક દવાઓ ફ્રીમાં આપીએ છીએ. પ્લસ અમારી હોસ્પિટલમાં બધી જ દવાઓ ફ્રીમાં, પ્લસ એની સાથે પેથોલોજીકલ લેબ છે જેમાં બધા બ્લડ રિપોર્ટ્સ બધા રાહત દરે થાય છે. એક્સરે છે, દાંતની તપાસ છે, ગાયનેકોપીડી છે અને બધા જ પ્રકારના જૂના હઠીલા રોગો માટે કાયમી નિવારણ તમને મળી શકે એ રીતની સુવિધા અમારી હોસ્પિટલમાં છે. તો અહીંયા ફ્રી કેમ્પમાં જે પણ આવશે એને અમે ફ્રી દવા આપીશું અને એમનું ફોલોઅપ હોસ્પિટલમાં લેવામાં આવશે. અને હોમિયોપેથી દ્વારા ઘણી જ સારી જૂની જેટલી પણ તમારી ચામડીની તકલીફ હોય કે હાડકાની તકલીફ હોય, સ્ત્રી રોગ હોય, બાળકોને લગતા રોગ હોય, એ બધા જ રોગોમાં ખૂબ જ સરસ રીતે રિઝલ્ટ્સ મળે છે અને લોકો હોમિયોપેથી તરફ વળે એનું આ અમારું પગલું છે. અને બધાને જ અમે કહીએ છીએ કે હોસ્પિટલ આવે અને હોસ્પિટલમાં વધારે સારી રીતે ફોલોઅપ સાથે લાંબી ટ્રીટમેન્ટ લઈને તમને સારું કરવામાં આવશે. ત્યારે આજે મેગા કેમ્પના ઉદ્ઘાટન બાદ સુભાનપુરા, ગોત્રી, ગોરવા, ઇલોરા પાર્ક, કુંડેરા, સેવાસી સહિત આસપાસના વિસ્તારના સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો. રાજેશભાઈ આયરે તરફથી કરવામાં આવ્યો છે અને સારો એવો કેમ્પ મતલબ લાભ એ લોકો આપી રહ્યા છે આપણને, એટલે દરેકને સારો લાભ મળે. ગવર્મેન્ટમાં ત્યાં દોડ ના કરવી પડે, ભીડ ના કરવી પડે, એ બદલ એમને રાજેશભાઈ આયરે એમના ઘર આગળ સારો એવો કેમ્પ કરવામાં આવે છે. એ અમે આપણા રાજેશભાઈ આયરેના કેમ્પમાં લાભ લીધો છે. રેશન કાર્ડ છે, આયુષ્માન છે, આધાર કાર્ડ છે, આવકનો દાખલો છે, આ બધા માટે એમને બહુ સરસ રીતે એમને સારો એવો પ્રોગ્રામ કર્યો છે. સારું છે કે બહાર બીજે નરક જવાન કોર્ટ કચેરી મતલબ જવું ના પડે. અહીંયા બધાનું એક સાથે બધા કામ થઈ રહ્યા છે. આવકનો દાખલો, આધાર કાર્ડ, આઈસ ચેકઅપ, તો સારું આયોજન કરેલું છે રાજેશ આયરે સાહેબે. કઈ પ્રકારનું તમે તે તમારું જે કામ હતું સરકારથી જે આયોજન છે એનો લાભ લીધો છે? મારે આવકનો દાખલો કરાવવાનો છે, એના માટે મારું બહુ જલ્દી બહુ લાઈનમાં પણ ના ઊભું રહેવું પડ્યું અને બધું સબમિટ કરી દીધું છે અને કીધું છે તારીખ આપીને લઈ જવાનો છે આવકનો દાખલો. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.